હરિચરણ સરોજમાં મન મધુકર કરવાસ, મૂર્તિ મનોહર માવની, રહો સદા મમ પાસ. 16 ચિન્ન દો ચરણમાં, ચિત ચિતવત કરી પ્રીત, ધર્મ કુંવરને ધ્યાનમાં, તારું મુક્ત સહિત, ધારું મુક્ત સહિત. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. સર્વાવતારી પરમ કૃપાળુ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં આ દાસના અનંત અનંત પ્રણામ હો, તથા અમારા આદિગુરુ અનાદિ મુક્તરાજ જીવ બાલાડુબાના શ્રી ચરણોમાં આ સેવકના વંદન, તથા સાધુતા મૂર્તિ પરમ પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં આ સેવકના વંદન, તથા સર્વે વંદનીય પૂજનીય સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. વિક્રમ સંવત 2081 વૈશાખ સુદ બીજ અને મંગળવાર, તારીખ 29/4/2025. આજે શ્રી ઈચ્છારામજી મહારાજનો, ઈચ્છારામભાઈનો જન્મદિવસ છે. સંવત 1842માં અયોધ્યામાં જન્મા. હેપી બર્થડે ટુ યુ ઈચ્છારામજી મહારાજને આપણે કહીએ. ઈચ્છારામજી મહારાજના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. બહુ પ્રેમી ભક્ત હતા. મહારાજના નાના ભાઈ પણ મહારાજમાં બહુ પ્રીતિવાળા હતા. આપણે ઈચ્છારામજી મહારાજને પ્રાર્થના કરીએ કે હે ઈચ્છારામજી મહારાજ, તમારા ભાઈ પણ મહારાજ હતા ને, મહારાજમાં તમને બહુ પ્રીતિ હતી, એવી પ્રીતિ અમને પણ મહારાજમાં થાય, એવી અમારી પર કૃપા કરજો, એવી પ્રાર્થના કરીએ. અને વળી આજે બીજું, શ્રી સ્વામિનારાયણ મંદિર પંચમહાલમાં આવેલા ગોધરામાં ટાવરવાળું મંદિર છે, એનો પાટોત્સવ છે આજે. પ્રાણપ્યારા પ્રભુજીની પૂર્ણ કૃપાથી તથા વાલા ગુરુજીના રૂડા આશીર્વાદ દિવ્ય પ્રેરણાથી શ્રી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની કથા ચાલે છે. કડીએ કડીએ નિષ્કુળાનંદ સ્વામીએ મહિમા જ લખ્યો છે. માત્ર મહિમા, મહિમા મહિમાથી ભરેલો ગ્રંથ, માત્ર ગીજ છે. એક એક કલ્યાણના ઉપાયો મહારાજે જે જીવાત્માઓના કલ્યાણ માટે મહારાજે જે ઉપાયો કર્યા હતા, એ ઉપાયોની કથા નિષ્કુળાનંદ સ્વામી આમાં લખી છે. કલ્યાણના ઉપાયમાં દર્શનથી કલ્યાણ 5મો ઉપાય ચાલે છે, એ આપણે સાંભળી રહ્યા છીએ. દર્શનથી પણ મહારાજને એમ થયું કે અમે ગામડે ગામડે જઈને દર્શન કેટલાકને આપી શકીએ, તો એવા દર્શન માટે ઉત્સવ સમૈયાઓની સ્થાપના કરી મહારાજે. ઉત્સવો સમૈયામાં જે કોઈ આવે દૂરથી પણ દર્શન કરે, મહારાજના કોઈ લટકું મટકું કે મહારાજની વાણી કે મૂર્તિ ગમે તે રીતે હૃદયમાં ઉતરી જાય, એ માધ્યમથી ભગવાને કલ્યાણ માટે ઉત્સવ સમૈયાઓની સ્થાપના કરી. દેશો દેશમાં ફૂલદોલ ઉત્સવ અહીંયા, તો રામનવમી ઉત્સવ અહીંયા, પ્રબોધિની ઉત્સવ અહીંયા, જન્માષ્ટમીનો ઉત્સવ આ વખતે અહીંયા છે, એવી જાહેરાત કરી દે હો. અને જે કોઈ ભગવાનના દર્શન કરવા આવે, માનવ મેરામણ ઉભરાય. નિષ્કુળાનંદ સ્વામી કે એના અંત શત્રુઓ ભગવાન બધાના ટાળી નાખતા હતા. કળિયુગમાં ભગવાને સતયુગની સ્થાપના કરી,
કળિયુગમાં સતયુગના ધર્મ પાળે એવા તો ભક્તો ભગવાને એવા ભક્તો બનાવ્યા. જ્યારે ભગવાને આવી રીતિ પ્રવર્તાવી ત્યારે નિષ્કુળાનંદ સ્વામી આગળ પંક્તિમાં લખે, બંધ થઈ ગયા બીજા બાર રે, પરમ પદ પાયમાં નર નાર રે. બંધ થઈ ગયા બીજા બાર રે, પરમ પદ પાયમાં નર નાર રે. જીવ સંયમનીએ સિદ્ધ જાય રે, પ્રગટ પ્રભુ છે પૃથ્વી માય રે. જીવ સંયમનીએ સિદ્ધ જાય રે, પ્રગટ પ્રભુ છે પૃથ્વી માય રે. આજ શક્કો સજાનંદ તણો રે, બેઠો બળવંત બળિયાનો ગણો રે. આજ શક્કો સજાનંદ તણો રે, બેઠો બળવંત બળિયાનો ગણો રે. જ્યારે પ્રગટિયા પ્રભુ પોતે રે, જોયા નજરે આવ્યા જીવ જોતે રે. આજ શક્કો સજાનંદ તણો રે, આજ શક્કો સહજાનંદ તણો રે. મહારાજે મોર છાપ મારી દીધી. જેની ડોકમાં સ્વામિનારાયણની કંઠી હોય, જેના કપાળમાં સ્વામિનારાયણનો ચાંદલો હોય, જેના હાથમાં સ્વામિનારાયણની માળા હોય, એની ઉપર સિક્કો મારી દીધો. પછી એને કાળ માયા કે કોઈ પણ અડી શકે નહીં. તમામ એનાથી ભાગે. બંધ થઈ ગયા બીજા બાર અને પરમ પદ પાયમાં નરનાર. બંધ થઈ ગયા બીજા દરવાજા. જીવ જમપુરીમાં સિદ્ધ જાય, કારણ પ્રગટ પ્રભુ છે પૃથ્વીમાં. પૃથ્વી પર પ્રગટ પ્રભુ વિચરે છે. જ્યાં સુધી ભૂમંડળ પર ભગવાન હોય ત્યાં સુધી જમને તાકાત નથી જીવને જમપુરીમાં લઈ જઈ શકે, ન લઈ જઈ શકે. દરવાજો જ ભગવાને બંધ કરી દીધો જમપુરીનો. લ્યો, જમપુરીનો દરવાજો જ બંધ કરી દીધો. જીવ ત્યાં સંયમીનીએ સિદ્ધ જાય. પ્રગટ પ્રભુ પૃથ્વી પર હોય તો જીવને જમપુરીમાં જવા દે? હવે આવું ક્યારેય થયું નથી અને સાંભળ્યું પણ નથી. આવું અલૌકિક કામ સ્વામિનારાયણ ભગવાને કર્યું છે. એક વખત અક્ષરધામમાં એક મુક્તને સંકલ્પ થયો. બે પ્રકારના મુક્તો હોય અક્ષરધામમાં, એક સવિકલ્પ અને બીજા નિર્વિકલ્પ. નિર્વિકલ્પ મુક્તને ક્યારેય સંકલ્પ ન થાય, ભગવાન કરે તે થાય. જ્યારે સવિકલ્પને ક્યાંક ઈચ્છા થાય, ઈચ્છા પણ જીવાત્માના કલ્યાણ કરવાની જ થાય હો. એક મુક્તને સંકલ્પ થયો, ભગવાનના રોમકૂપમાં અનંત કોટી બ્રહ્માંડો ઉડે છે, તો એ બ્રહ્માંડ કેવા હશે? ત્યારે એ મુક્તને ભગવાને ભૂમા પુરુષ બનાવ્યા. પછી બ્રહ્માંડની અંદર જોડાયા. એક રૂપે બ્રહ્માંડ ચલાવે, એક રૂપે ભગવાનની સ્તુતિ કરે કે હે પ્રભુ, એક વખત તમે મારા બ્રહ્માંડમાં પધારો. ભગવાન કે સમય આવશે ત્યારે આવશું. ફરી પ્રાર્થના કરી, પ્રભુ તમે મારા બ્રહ્માંડમાં પધારો તો મને ખબર કેમ પડે? તમે બ્રહ્માંડમાં પધારી ચૂક્યા હોય અવતાર ધારણ કરીને, તો મને કેમ ખબર પડે કે તમે પધાર્યા છો? મહારાજ કે અમે એક અમારા સાધુને ભૂમા પુરુષ તમારા લોકમાં અમે મોકલીશું. તમારે ત્યાં અમે તો નહીં આવીએ. તમારે જાણવું હોય પ્રગટ પુરુષોત્તમની વાત, તમને અમારા સંત આવીને કરે ત્યારે માની લેવું અવની ઉપર અમે પધાર્યા હશું. બસ આવી રીતે તમે અવની ઉપર અમે પધારશું ત્યારે અમારા સંતને મોકલીશું. સભામાં કીધું, દરેક જીવના
પછી આ લોકમાં મહારાજ પધાર્યા, રાજાધિરાજ થયા. જેતપુરમાં મહારાજ ગાદીએ બેઠા, રાજાધિરાજ થયા. સભામાં મહારાજે કીધું દરેક જીવના અમારે કલ્યાણ કરવા છે. ત્યારે સભામાં અગતરાયના ભીમભાઈ મારડિયા ત્યાં બેઠા હતા સભામાં. એણે કીધું મહારાજ, આ લોકમાં એવો રિવાજ હોય, રાજા હોય ને એ રાજા ગાદીએ બેસે ને ત્યારે જેલને દૂધે ધોઈ નાખે. તમે તો અનંત કોટી બ્રહ્માંડના રાજા છો, તમે આજ ગાદીએ બેઠા છો તો જગતની જેલ કહેવાય જમપુરી, તો જમપુરી તમારે ખાલી કરાવવી જોઈએ. ત્યારે વ્યાપકાનંદ સ્વામીની સામું મહારાજે જોયું કે સ્વામી તમે ઇન્દ્રલોકમાં જાઓ. સ્વામી આંખ બંધ કરીને ખોલે ને તરત કે મહારાજ જઈ આવ્યો. મહારાજ કે સત્યલોકમાં જાઓ, તરત જઈ આવ્યો. જ્યાં મોકલે તરત જ આંખ ખોલીને કે જઈ આવ્યો, જઈ આવ્યો. મહારાજ કે અક્ષરધામમાં જાઓ તો સ્વામી કે અક્ષરધામ તો મહારાજ આ ધરતી ઉપર મૂર્તિમાન આવ્યું છે, તો ત્યાં શું જાવું? મહારાજ કહે તો ભૂમા પુરુષના લોકમાં જાઓ. તો કે મહારાજ જઈ આવ્યો. અમે ભૂમા પુરુષને વચન આપ્યું છે મહારાજ કે અમે આ ભૂમંડળ પર પ્રગટ થઈશું ત્યારે અમારા એક સંતને તમારા લોકમાં મોકલશું, માટે જાઓ. પછી સમાધિ કરીને ગયા. વચ્ચે 1000 માથાવાળો અસુર મળ્યો, પાછા આવ્યા. મહારાજને કીધું મહારાજ 1000 માથાવાળો અસુર છે આડો. મહારાજ કે તમે સંકલ્પ કરજો, સર્વ અવતારના કારણ મહારાજ મને મળ્યા છે, માટે એને જીતીને હું ભૂમા પુરુષના લોકમાં જાઓ. એ રીતે કર્યું. ગયા. દૈત્ય સામો આવ્યો. સ્વામીએ આવો સંકલ્પ કર્યો તો દૈત્ય પાછો હટી ગયો. ત્યાં આગળ ગયા તો બીજો એના કરતાં મોટો દૈત્ય આડો ઊભો. સ્વામી વળી પાછા આવ્યા. વળી સંકલ્પ મહારાજ કે આમ કરજો, એથી વધુ બળ તમારામાં આવશે. તો ગયા. દૈત્યને જીતીને ભૂમા પુરુષના લોકમાં ગયા. ભૂમા પુરુષને એમ થયું મને પુરુષોત્તમે કીધેલું જ્યારે અક્ષરધામ છોડીને અહીંયા આવ્યો ને ત્યારે કે અમે જ્યારે ભૂમંડળ પર પ્રગટ થઈશું ત્યારે તમારા લોકમાં અમારા એક સંતને મોકલશું, તો આ એ જ સાધુ હોવા જોઈએ. બાકી કોઈની તાકાત મારા લોકમાં કોઈની તાકાત નથી આવવાની. અને મારા લોકમાં 4 હાથ હોય એ જ આવી શકે, બીજા કોઈ આવે નહીં. 2 હાથવાળા તો આ લોકમાં આવી જ ન શકે. એટલે ઊભા થઈ સ્વામીને દંડવટ કર્યા, પોતાના સિંહાસને બેસાડીને પૂજા કરી. પૂછ્યું કેમ અહીંયા આવવાનું થયું? ત્યારે વ્યાપકાનંદ સ્વામી કે મને મહારાજે મોકલ્યો છે, પુરુષોત્તમ નારાયણ આ ધરા પર પૃથ્વી પર પ્રગટ થયા છે. ભગવાન જે ઐશ્વર્ય પ્રતાપ વાપરતા હોય, ભૂમા પુરુષ કે એની મને કંઈક વાતો કરો. પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર પ્રગટ થઈ ચૂક્યા હોય તો ત્યાં ઐશ્વર્ય પ્રતાપો જે વાપરતા હોય એની મને વાતો કરો ને. એટલે મહારાજ જે લીલા કરતા, જે લીલા મહારાજે કરેલી ધ્યાન ધારણા સમાધિની વાતો કરી સ્વામીએ, વ્યાપકાનંદ સ્વામીએ. અને વાતો સાંભળતા જેટલા ત્યાં વાતો જેટલા મુક્તોએ સાંભળીને એ 2 હાથ ધારણ કરીને એક મુક્ત વિમાનમાં બેસીને બધા અક્ષરધામમાં ગયા. ખાલી ભગવાનના ચરિત્રો ઐશ્વર્ય પ્રતાપની વાત સાંભળવા માત્રથી ભૂમા પુરુષનો લોક આખો ખાલી થઈ ગયો. ત્યાં રહેલા મુક્તો હતા ને એ બધા 4 હાથવાળા હતા ને તે દ્વિભુજ બની દિવ્ય રૂપે અક્ષરધામમાં બધા જતા રહ્યા. ભગવાનની આ કૃપા. ભૂમા પુરુષ એકલા રહ્યા. પછી તો સમાધિમાંથી વ્યાપકાનંદ સ્વામી જાગ્યા. મહારાજે પૂછ્યું સ્વામી શું થયું? ત્યારે કીધું તમારી વાત, મહારાજ ચરિત્રોની વાતો કરીને ચરિત્રોના પ્રતાપથી ત્યાં તો વિમાનો આવ્યા, ચતુર્ભુજ મુક્તો હતા એ દ્વિભુજ બનીને તમારા અક્ષરધામમાં ગયા. મહારાજ કે આ લોકમાં ત્યારે કોણ છે? ત્યારે ત્યાં કોણ રહ્યું? ત્યારે કે મહારાજ એકલા ભૂમા પુરુષ માળા ફેરવે છે. મહારાજ કે એવું હોય? એવું થઈ ગયું? ભૂમા પુરુષ એકલા રહ્યા? મહારાજ ભૂમા પુરુષનો લોક ખાલી થઈ ગયો. હાવ મહારાજ કે એમ કાંઈ હાવ ખાલી થોડો રખાય?
આ ભીમભાઈ મારડિયા ક્યારના કહે છે કે તમારી જેલ જમપુરી દૂધે ધોવી જોઈએ, તમે ગાદીએ બેઠા છો તો. મહારાજ કે હાલો તો એ જમપુરી દૂધે ધોઈ નાખી. એટલે કે દૂધ એટલે કાંઈ ડોલું ભરી ભરીને દૂધ ધોવી એમ નહીં, જમપુરી ખાલી કરાવી એમ. પછી મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને કીધું, જાઓ સ્વરૂપાનંદ સ્વામી સમાધિ દ્વારા જમપુરીમાં. અને ત્યાં જમપુરીમાં નરકના કુંડમાં પડેલા જીવોને તમે કાઢી કાઢીને બહાર કાઢો અને ભૂમા પુરુષના લોકમાં એ બધાને મૂકી દો. જમપુરીના બધા ટ્રાન્સફર કરી નાખો, જમપુરીમાં રહેલા બધાને ભૂમા પુરુષના લોકમાં મૂકી દો. એટલે એ તો મુક્તો થઈ જાય ભૂમા પુરુષના, જમપુરીના દુઃખ મટાડીને ત્યાં એનાથી ઊંચો લોક કહેવાય, ટ્રાન્સફર કરી નાખો. તે મહારાજની આજ્ઞાથી સ્વરૂપાનંદ સ્વામીને મહારાજે આ ઓલામાં ભૂમા પુરુષનો લોક ખાલી કોઈને કર્યો? કોના પાસે કરાયો? મહારાજે કર્યો તો મહારાજે જ, પણ ક્યાં સ્વામી પાસે? વ્યાપકાનંદ સ્વામી પાસે. અને હવે જમપુરી ખાલી સ્વરૂપાનંદ સ્વામી પાસે કરાવે. જો સ્વરૂપાનંદ સ્વામી સમાધિમાં ગયા, 3 જ વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજ કે બોલજો, જમપુરી ખાલી થઈ જશે. મહારાજે એમ કીધું, જાઓ સંયમીની પુરીમાં સમાધિ કરીને ગયા. જીવો નરકમાં સબડતા હતા હો. અને મહારાજે નોબત મહારાજે આપી હતી. એનો નાદ કરીને 3 વખત સ્વામિનારાયણ 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 જ્યાં બોલ્યા ત્યાં તો તમામ નરકમાંથી કુંડમાંથી જીવો બહાર નીકળવા માંડ્યા. અને ચતુર્ભુજ રૂપ બનીને વિમાનમાં બેસીને એ ભૂમા પુરુષના લોકમાં જતા રહ્યા. ભૂમા પુરુષનો લોક ભરાઈ ગયો. મહારાજ કે હવે સાધના કરશે ત્યાં, અને પછી અક્ષરધામમાં એને લઈ જઈશું. આમ ભગવાને જમપુરી ભૂમા પુરુષનો લોક ભરાઈ ગયો તો જમપુરી ખાલી થઈ ગઈ. ધર્મરાજા કે 14 કરોડ જમનો ખોરાક બધોય જીવ હતા, હવે આ જમદૂતો ખાશે શું? ભગવાન વ્યવસ્થા બધી કરશે. ભગવાન પૃથ્વી પર પ્રગટ થયા છે. પહેલી વખત સૃષ્ટિના સર્જન પછી પહેલી જ વખત આવું બન્યું કે જમપુરીને ભગવાને ખાલી કરી હોય. અને એટલા માટે મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં કડી લખી, વાલે નરકના કુંડ ખાલી કર્યા, ભૂખ્યા જમગણ રે કર ઘસી પસ્તાય, નારાયણ પ્રબળ પ્રતાપ છે, પાયમાં અનંત જીવ હરિધામને, જેની ગણના રે કેતા શેષ લજાય, નારાયણ પ્રબળ પ્રતાપ છે, મુક્તાનંદ કહે મહિમા અતિ ઘણો, એને એક મુખે રે કવિ કેટલો ગાય, નારાયણ પ્રબળ પ્રતાપ છે. 14 કરોડ જમને ઉપવાસ થયા. જમ ફરકતા નહોતા, સત્સંગી પાસે જઈ શકતા નહોતા. 14 કરોડ જમને ઉપવાસ થયા. એનો ખોરાક બધો જીવ હતા. એ તો બધા એને ચતુર્ભુજ રૂપ ધારણ કરાવીને ભૂમા પુરુષના લોકમાં મૂકી દીધા. માત્ર ધર્મ રાજા જમ વધ્યા. એટલે ગોલીડા ગામમાં જમ બગાડ્યા હતા ભીમભાઈ રાણાભાઈએ. મહારાજ પાસે માગ્યું હતું. મહારાજે માગવાનું કીધું હતું ને, તે માગ્યું હતું કે અમારા ગામમાં કોઈને જમ લેવા ન આવે. આવી રીતે મહારાજે ઉત્સવ સમયાના માધ્યમથી અનેક જીવોને ભવપાર કર્યા. ઉત્સવોમાં લોકો દરિયાની જેમ ઉમટતા હતા. દરિયાની જેમ. દરિયો કેમ આમ મોજાઓ આવે દરિયામાં, એમ ઉત્સવોમાં બધાય ભાવિકો બધા આવતા હતા.
મહારાજે ઘણા ઘણા ગામ અને શહેરોની અંદર ઉત્સવ સમૈયાઓ કર્યા છે. મહારાજના ઉત્સવ સમૈયાની તો શું વાત કરવી. મહારાજે અનેક અનેક જીવોને ભગવાને ભવસાગર પાર કર્યા છે. આ રીતે નિષ્કુળાનંદ સ્વામીએ આ રીતે 12મો પ્રકાર પૂર્ણ કર્યો છે. ઉત્સવ સમૈયાઓ મહારાજે સ્થાપ્યા. એ 12મા પ્રકારની કથા પૂર્ણ થાય છે. ત્યારે 13મા પ્રકારની અંદર નિષ્કુળાનંદ સ્વામી લખે છે, દેશો દેશથી આવે દર્શને નિમધારી સૌ નર નાર, આવીને નિરખે નાથને તેણે લીએ સુખય પાર, સમયે સમયે સુખ દેવા ઉત્સવ કર્યાયનેક, દયા કરી દીન બંધુએ જીવ નિર્ભય કરવાનેક, તેહ જ અર્થે તાન છે જીવ મોકલવાની જ ધામ, આવ્યા કારજ એ કરવા ગણે તે કરી ઘનશ્યામ, એટલા માટે અને કરી તે કરે ઉપાય આઠું જામ, જ્યાં જ્યાં ઉત્સવ સમયા કર્યા કહું તે ગામના નામ, જ્યાં જ્યાં ઉત્સવ સમયા કર્યા કહું તે ગામના નામ. હવે આ 13મા પ્રકારની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ જે ગામમાં મહારાજે ઉત્સવ સમૈયાઓ કર્યા મોટા મોટા, એ ઉત્સવ સમૈયાઓની યાદી નિષ્કુળાનંદ સ્વામીએ આ પ્રકારની અંદર લખી છે. ગામના નામો, એક એક ગામોના નામ લખ્યા છે. જો સૌથી મોરે ઉત્સવ માંગરોળ રે, થયા જન ત્યાં ભેળાય તોલ રે. મહારાજ સત્સંગમાં વિચરણ કરતાં કરતાં માંગરોળ ગયા ત્યારે મહારાજે ગાદીએ બેઠા પછીની આ ઉત્સવ સમૈયાનું લિસ્ટ છે. રામાનંદ સ્વામી હતા ત્યારે તો સ્વામીની આગળ પડતા સ્વામી હોય, અને ત્યારે મહારાજ ગાદીએ બેઠા પછી માંગરોળ આવ્યા ને ત્યારે મહારાજે વાવ ગળાવી અને મહારાજે જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. એટલે ત્યાંથી નિષ્કુળાનંદ સ્વામીએ નોંધ લીધી છે, સૌથી મોર ઉત્સવ માંગરોળ રે. એને વાવનું ભર્યું કર્યું, જન્માષ્ટમીનો સમયો કર્યો અને ખૂબ આવ્યા હતા. ઘણાને ભગવાનના દર્શન કર્યા થયા. પછી લખે, પછી લોજે કરી બહુ લીલા રે, ત્યાં થયા તાજન બહુ ભેળા રે. પછી લોજમાં મહારાજે અન્નકૂટ ઉત્સવ કર્યો હતો. પછી અગત્રાયની વાત કરી, અગત્રાએ 8મ ઉત્સવ રે, કરી તાર્યા જીવ કઈ ભવ રે. એક એક પંક્તિઓ લખી છે. પછી અગત્રાયમાં મહારાજે જન્માષ્ટમી ઉત્સવ કર્યો, ભાડેરમાં જન્માષ્ટમી ઉત્સવ કર્યો, માણાવદરમાં પણ મહારાજે જન્માષ્ટમીનો સમયો કર્યો, મેઘપુરમાં મહારાજે 84 કરી 6 મહિનાની. એ મેઘપુરની 84 પણ પ્રખ્યાત છે. મેઘપુરના ઉત્સવ માહીરે દ્વિજ જમાડી કરી ભલાઈ રે. 6 મહિના સુધી જમાડવા કોઈ જમાડી શકે? 1 દી 2 દી ઉત્સવ સમય હોય 7 દિવસ, પણ કાંઈ 6 મહિના કોઈએ જમાડ્યા હોય એવું ક્યાંય સાંભળ્યું છે? સ્વામિનારાયણ ભગવાને કાંકરિયામાં જ્યારે અમદાવાદમાં 84 કરી નરનારાયણ દેવ પધરાવ્યા ત્યારે બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા હતા. ડબાણને જેતલપુરમાં યજ્ઞો પણ 18 દિવસ અખંડ જમાડ્યા હતા. અહીંયા મેઘપુરમાં 6 મહિના. આખા પીપલાણામાં પણ મહારાજે ઓજતને કિનારે વિષ્ણુ યાગ કર્યો,
ખૂબ યાદી બહુ આવે છે આ ભગવાને જમાડ્યા હોય એવી. વળી પંચાળાનો સમયો પ્રસિદ્ધ રે, આપ્યા સુખ સહુને બહુવિધ રે. પંચાળાનો ઉત્સવ એટલે આપણે જાણીએ છીએ ને કયો હતો? રાસોત્સવ. પંચાળાનો રાસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રખ્યાત છે. જુઓ જુઓ ને હાહારે, જુઓ જુઓ ને સાહેલીઓ, આજ રસિયો રાસ રમે. એક એક સંતને જેટલા સંત હતા એટલા મહારાજે સ્વરૂપ ધારણ કરી અને મહારાજે જ્યારે રંગોત્સવ કર્યો હતો પંચાળામાં, ત્યારે પૂનમને દિવસે રાત્રે ભગવાને પંચાળાની બારોબાર જઈને રાસોત્સવ કર્યો. 6 મહિનાની રાત્રિ બનાવ્યું હોય એવું સુખ આપ્યું ભગવાને. એટલે રાસોત્સવ ક્યાંનો હતો? પંચાળાનો. પંચાળાનો રાસ પ્રખ્યાત થઈ ગયો. રાસ તો ભગવાને બહુ બધી જગ્યાએ લીધા છે, પણ આ પંચાળાનો રાસ પ્રખ્યાત. પછી લખ્યું સ્વામીએ, જૂનાગઢ જઈ મહારાજ રે, કરી ઉત્સવ કર્યા બહુ કાજ રે. જૂનાગઢમાં પણ મહારાજે અસવારી જૂનાગઢની પ્રખ્યાત છે. મહારાજ હાથીની અંબાડી ઉપર સવાર થયેલા, જૂનાગઢમાં સવારી નીકળેલી પ્રસંગ છે. કાકડી મહારાજ હાથીની અંબાડી પર બેઠા બેઠા એક બાળકને એમ હતું કે સ્વામિનારાયણ ભગવાનને મારે કાકડી દેવી, હાથ લાંબો કરીને અને કાકડી દીધી ને મહારાજે લઈ લીધી. જો એટલી બધી માનવ મેદનીમાં ભગવાન બાળકના ભાવ સ્વીકારે. ભગવાન કેવા જો, કેટલા સુગમ, કેટલા એમ. નાનું બાળક આમ હાથ લાંબો કરે તો એટલા ઊંચા બેઠેલાનું આમ ધ્યાને હોય. ભગવાન એના પણ ભાવો સ્વીકારીને હાથમાં કાકડી લઈને અને ભગવાને ત્યાં બેઠા બેઠા કાકડી જમ્યા અને બધાને દર્શન દીધા. એટલે જૂનાગઢની અસવારી પ્રખ્યાત. પછી લખ્યું, ધોરાજીની લીલા ધન્ય ધન્ય રે, જોઈ જનતયા મગન રે. એ ધોરાજીમાં ભગવાને લાલ વડ નીચે રંગોત્સવ કર્યો. એટલો રંગ ઉડાડ્યો તે વડને લાલ વડ નામ પડી ગયું. આખા અને પીપલાણામાં 2 ગામમાં એક સાથે મહારાજે દિવ્ય દર્શન આપ્યા. કરિયાણાનામાં ઉત્સવ કીધો રે, બહુજનને આનંદ દીધો રે. કરિયાણાની લીલાઓ તો બહુ શાસ્ત્રોમાં લખાણી. સ્વામીએ આમાં લીલા નથી લખી, ખાલી યાદી જ આપી છે. ઉત્સવોની ખાલી લિસ્ટ જ બતાવ્યું છે. આ ગામમાં આ ગામમાં ઉત્સવ કર્યો, આ ગામમાં ઉત્સવ કર્યો. સ્વામીને તો મહિમા જ લખવો છે, એટલે બધી સંપૂર્ણ લીલા લખે તો બહુ ગ્રંથ મોટો થઈ જાય. બીજા ગ્રંથોમાં બધા ગામોની લીલા છે. સત્સંગી જીવન, હરિલીલા અમૃત, ભક્ત ચિંતામણી, બીજા સંપ્રદાયના ઘણા ગ્રંથો છે. એટલે આપણે ખાલી લિસ્ટ સાંભળીએ ત્યાં આપણને સ્ફુરી આવે ને કે આ ગામમાં આ લીલા કરી હતી. કરિયાણામાં મહારાજે વાંસળી વગાડી હતી અને ગાયો સ્થિર થઈ ગઈ હતી, પાણી પીતી બંધ થઈ ગઈ. ભગવાનની વાંસળી સાંભળીને દોડીને મહારાજ પાસે આવી. કૃષ્ણ અવતારમાં વાંસળી વગાડી હતી ને એમ ભગવાને કરિયાણામાં કાળુભાર નદીને કિનારે વાંસળી વગાડી હતી. એટલે સંતોએ કીર્તનમાં લખ્યું, વાલે વજાડી છે વાસળી રે, માવે વજાડી છે મોરલી રે, કાલિંદીને તીર, ધેનું તૃણ ભૂલી ગઈ રે, વાછરું ભૂલ્યા કિરહો બેની, વાલે વજાડી છે વાસળી રે. આ વાસળી ભગવાને કરિયાણામાં વગાડી હતી હો. પછી સ્વામી ગઢડાને યાદ કર્યું. ગઢડાની તો નહીં આવે ગણતી રે, યા તો ઉત્સવ કર્યા છે અતિ રે. સ્વામીએ કહી દીધું ગઢડાની તો ગણતરી જ નહીં આવે. હમણાં આપણે ગઢડાના ઉત્સવની લિસ્ટ આપણે અન્ય ગ્રંથોના આધારે સાંભળશું. આમાં સ્વામીએ એમ લખી નાખ્યું, ગઢડાની ગણતરી જ નહીં આવે, ત્યાં તો ઉત્સવો અનેક કર્યા છે. કેટલાક ઉત્સવની લિસ્ટ હું કરું.
પછી સ્વામી કહે છે, કારિયાણીના કેટલા કહું રે, ત્યાં તો લીલાય કરી બહુ બહુ, એની પણ બહુ લીલા છે કારિયાણીની. સારંગપુર છે સારું ગામ રે, કરી ઉત્સવ સારું સૌનું કામ રે. કયો ઉત્સવ પ્રખ્યાત કહેવાય સારંગપુરનો, તમને ખબર છે? સારંગપુરનો ઉત્સવ ફૂલદોલ ઉત્સવ, ફગવાવાળો. ભક્ત ચિંતામણીનું 64મું પ્રકરણ, મહાબળવંત માયા તમારી, આ આપણે ગાઈએ છીએ ને સત્સંગમાં. બસ એ જ સારંગપુરમાં ફગવા માગેલા સંતો ભક્તોએ. હવે બોટાદનું નામ આવે છે, બોટાદવાળા સાંભળજો. બોટાદમાં બહુ લીલા બની રે, ભલી ભજાવી છે હુતાશની રે. બોટાદમાં લીલા બહુ ભલી ભજાવી હુતાશની. કેવી ભલી અનોખી હુતાશની ભગવાને ઉજવી હતી. કઈ રીતે? બોટાદમાં મહારાજ શેરીએ શેરીએ માણકી ઘોડી ઉપર બેસી અને સાથે રંગ કલર ને અબીલ ગુલાલ લઈ સંતો ભક્તો બધા સાથે શેરીએ શેરીએ રંગ ગુલાલ ઉડાડ્યો તો. લ્યો, એટલે કીધું ભલી ભજાવી હો. એટલે કહે છે જો ભલી ભજાવી છે હુતાશની રે. પછી બોટાદનું નામ, બોટાદ પછી કયું આવે? લોયા. લોયે લીલા લીધો સાહુજને લાવ રે, પૂરા કર્યા છે ભક્તોના ભાવ રે. લોયાના ઉત્સવને જાણો છો તમે? પ્રખ્યાત કયો ઉત્સવ લોયાનો? એક એક અમુક ઉત્સવ પ્રખ્યાત હોય, પછી મહારાજ જ્યારે જ્યારે જતા હોય ત્યારે અમુક ઉત્સવો થયા હોય, પણ એકાદો ઉત્સવ પ્રખ્યાત. લોયાનો શાકોત્સવ પ્રખ્યાત જ છે ને. એટલે કીધું લોહે લીધો સૌ જને લાવ પ્રસાદનો લાભ, મહારાજના હાથનો બનાવેલો પ્રસાદનો હવે લાભ લીધો જ તો ને. લોયાની બાજુમાં સુરા ખાચરનું ગામ બીજું, લોયા નાગડકા, બંને એના ગામ કહેવાય. બે ગામના ધણી. નાગડકાની લીલા જન જાણે રે, સારો સમયો સુંદરિયાણે રે. એક કડીમાં બે ગામના નામ લખી નાખ્યા હો. જો નાગડકામાં માઘ માસનો મહિમા મહારાજે કીધો તો, અને સુંદરિયાણાનો સમયો પણ વસંત પંચમીનો સમયો કર્યો હતો. સુંદરિયાણાના હેમરાજ શાહ ધામમાં ગયા, એના 13માને દિવસે બધો મહારાજ આવ્યા, અને પછી અરે વસંત પંચમીનો ત્યાર પછી ઉત્સવ કર્યો, મહારાજ રોકાણા. આ બધી લીલા સુંદરિયાણાની શાસ્ત્રોમાં લખાણી. કરમળની વાત શું કહું રે, નાતની રકી સુખી થયા સહુ રે. નિષ્કુળાન સ્વામી એના મોજમાં લખે છે, પણ કરમળનો અન્નકૂટ ઉત્સવ પ્રખ્યાત. કરમળમાં ફૂલીબાનું સાસરું હતું, ધોલેરાના ફૂલીબા હતા ને એનું સાસરું હતું. એણે મહારાજને બહુ પ્રાર્થના કરી, મહારાજ ધોલેરામાં તમે બહુ પધારો છો ને ઉત્સવો કરો છો, અમારા કરમળમાં કંઈક ઉત્સવ કરો કે યાદ રહી જાય. મહારાજે દેશો દેશથી સંતો ભક્તોને તેડાવીને અન્નકૂટ ઉત્સવ ભવ્ય કર્યો. અને લખાણું 40,000 માણસો અન્નકૂટ ઉત્સવ પછી પ્રસાદ લેતા હતા, મહારાજ પીરસતા હતા. મહારાજના હાથમાં મોતૈયા લાડુ હતા, મહારાજ પીરસતા હતા. ત્યારે કૂતરું આવ્યું, બધાય ભગાડવા માંડ્યા, કૂતરાને અડકારવા માંડ્યા. મહારાજ કે ભલે આવ્યું. મહારાજે કૂતરાને એક લાડવો માર્યો, તે કૂતરું મોઢામાં લઈને વયું ગયું. મહારાજ શું બોલ્યા? 40,000 માણસોમાં કૂતરું કલ્યાણ લઈ ગયું. લ્યો, કલ્યાણ જ લઈ ગયું કહેવાય ને. મહારાજના હાથમાંથી છૂટેલો, હાથમાં સ્પર્શ થયેલો લાડુ એ કૂતરાએ પ્રસાદ લીધો, તો હવે એનું કલ્યાણ થયા વગર રે. એટલે કરમળનો અન્નકૂટ ઉત્સવ. પછી કચ્છમાં કાળા તળાવ માંડવી તેરા રે કર્યા, ભુજે ઉત્સવ કઈ વેરા રે. કાળા તળાવ ભુજ ને માંડવી ને તેરા, ત્યાં તો ઉત્સવો અનેક કર્યા છે, એની કઈ ગણતરી નથી. એમ કચ્છમાં મહારાજ બહુ વિચર્યા છે. પછી સ્વામી લખે મચ્છિયાઓને યાદ કર્યું છે. મચ્છિયાઓમાં મહારાજે આવી રે, ભલી હુતાશની ત્યાં બજાવી રે. હુતાશની ફૂલદોલ ઉત્સવ ત્યાં કરેલો.
જેતલપુરમાં જગન કીધા રે, કાંઈ જનને શરણે લીધા રે. જેતલપુરનો 18 દિવસનો જગન યજ્ઞ પ્રખ્યાત છે. અમદાવાદની 84 કીધી રે, કર્યું ખોખરે કામ પર સીધી રે. અમદાવાદની કાંકરિયાની 84 નરનારાયણ દેવ પધરાવ્યા ત્યારે. અને સિદ્ધપુરનો સમયો સુંદર રે, કર્યો અલબેલે આનંદ ભર રે. સિદ્ધપુરમાં મહારાજે સમયો કર્યો તો બ્રાહ્મણો જમાડ્યા હતા. વડથલ પીપળી તવરા કાયવા રે, થયા સમયા પોતે ન આવ્યા રે. વડથલ તવરામાં મેળો હતો. મહારાજે કીધું તું મુક્તાનંદ સ્વામી અમે નહીં આવીએ, તમે જાજો ને અમારા ભાવો તમે સ્વીકારજો. અમને વસ્ત્ર અમારા માટે થાળ લાવે, કોઈ પણ અમને અર્પણ કરવાનું હોય એ તમે સ્વીકારજો. એટલે કીધું પોતે ન આવ્યા રે. ત્યારે પોતે નહોતા ગયા. દબાણની લીલા કહી દાખુરે, જીયા જન મળ્યા હતા લાખુરે. દબાણમાં 18 દિવસનો યજ્ઞ, લાખો માણસોની મેદની ઉભરાણી હતી. વડતાલની લીલા વખાણી રે, લખે લખતા મેં ન લખાણી રે. સ્વામી કે મારાથી તો વડતાલની લીલા બધી નથી લખાણી. સુરત પધારી વડોદરામાં વાલમ જય જઈને રે, તારા જનને દર્શન દઈ રે. વડોદરાની સવારી પ્રખ્યાત. 9 ગજા હાથી ઉપર ભગવાને સવારી કરી અને માણસોને ખૂબ દર્શન આપ્યા. વડતાલની લીલા સ્વામી કે મારાથી લખી શકાય એમ નથી, એટલી લીલા કરી છે. ધરમપુરમાં દરિયો મુગટ રે, કર્યો વાસદે ઉત્સવ યમટ રે. ધરમપુરનો કુશળ કુંવરબાઈએ મુગટ પહેરાવ્યો હતો. એ મુગટ મહારાજે ધાર્યો. વાસદામાં ચરણારવિંદ પાડી દીધા. સુરતમાં પણ સવારી નીકળીને અનેક જનોને તાર્યા. આમ તમામ જગ્યાએ ફરી ફરીને મોટા મોટા સમૈયાઓ કર્યા. એ રીતે બીજે ઘણે ગામ રે, સંગે સંત લઈ ફર્યા શામ. એમ પવિત્ર કરી પૃથ્વી તાર્યા, જીવ કાઢી રીત નવી. અતિ આનંદ જનને પમાડ્યા રે, બ્રહ્મ મોલના બાર ઉગાડ્યા. સૌ જાઓ ધામમાં આ સમય, સ્વામી સહજાનંદને હુકમે. આ રીતે ઉત્સવ સમયાની યાદી એટલી નિષ્કુળાનંદ સ્વામીએ આપી. પણ હરિલીલામૃત ગ્રંથને આધારે ઉત્સવોનું વર્ણન, કેટલા ઉત્સવ સમયા મહારાજે કર્યા અને ક્યાં ક્યાં, એ થોડુંક સાંભળી લઈએ. સંવત 1858થી મહારાજ ગાદીએ બેઠા ને ત્યારથી તે સંવત 1886 ત્યાં સુધી હરિલીલામૃત ગ્રંથ ભાગ 2, 3 ને 4માં વર્ણન છે. વસંત પંચમી, રામનવમી, ફૂલદોલ, અન્નકૂટ, જન્માષ્ટમી આટલા ઉત્સવો મુખ્ય. અને બીજા ઘણાય નૃષિ જયંતી, વામન જયંતી વગેરેના ઉત્સવો મહારાજે કર્યા. એ છૂટક છૂટક. તો વસંત પંચમીના ઉત્સવ કુલ મહારાજે 20 કર્યા. એમાં વડતાલમાં 3, ગઢડામાં 11, અન્ય સ્થળે 6. રામનવમીના ઉત્સવ કુલ મહારાજે 22 કર્યા હતા. વડતાલમાં 6, ગઢપુરમાં 10 ને અન્ય સ્થળના બધાય નામ નથી લખ્યા. 6 અન્ય સ્થળે 6. જન્માષ્ટમીના ઉત્સવ મહારાજે કુલ 23 કર્યા હતા. વડતાલમાં 2, ગઢપુરમાં 14, અન્ય સ્થળે 7. હંમેશા ગઢપુર આગળ છે, કારણ ઘર છે ને, ઘર માન્યું હતું ને, એટલે ગઢપુરમાં જાજા ઉત્સવો. રંગોત્સવના ઉત્સવ કુલ 27 મહારાજે કર્યા હતા. વધુમાં વધુ ઉત્સવો જો મહારાજે કર્યા હોય ને તો રંગોત્સવ. વડતાલમાં 6, ગઢપુરમાં 11 ને અન્ય સ્થળે 10. અન્નકૂટ ઉત્સવ મહારાજે કુલ 25 કર્યા હતા. વડતાલમાં 3, ગઢપુરમાં 13, અન્ય સ્થળે 9. બીજા છૂટક છૂટક ઉત્સવો 47 જેટલા કર્યા હતા. શરદ પૂનમ, વિજયાદશમી વગેરે. વડતાલમાં 8, ગઢપુરમાં 26, અન્ય સ્થળે 13. ટોટલ મહારાજે 164 ઉત્સવો મહારાજ ગાદીએ બેઠા તે અંતર ધ્યાન થયા ત્યાં સુધીમાં મહારાજે આટલા ઉત્સવો કર્યા. કેવા ઉત્સવો? તો કંકોત્રી લખાણી હોય ને બધા જ ભક્તો આવ્યા હોય ને રોકાણા હોય એવા ભવ્યાતિ ભવ્ય 164 ઉત્સવો કુલ કર્યા.
એમાં ગઢડામાં 85, વડતાલમાં 28, અન્ય સ્થળના 51, આમ કુલ 164. આટલી ગણતરી હરિલીલામૃત ગ્રંથમાંથી ગોતીને કરેલી છે. ક્યાંક રહી ગયા હોય તો નક્કી નહીં, પણ આવી રીતે બન્યા ત્યાં સુધી આટલા છે. પછી હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગર ગ્રંથ છે, જે માધવદાસ સ્વામીએ લખેલો. સ્વામીએ એક ડાયરી પોતાના જીવનકાળની બનાવેલી. એમાં બધી એણે નોંધ લખી છે. કેટલા મહારાજે ઉત્સવો કર્યા, કેટલી વાર મેં મહારાજનો સ્પર્શ કર્યો, મહારાજને મેં ક્યાં ક્યાં ઉત્સવના મેં પોતે દર્શન કર્યા હોય ને, એ બધા ઉત્સવોની એને ડાયરી કરેલી છે. તો એ ડાયરી સંભળાવું, આપણે સાંભળીએ. હરિકૃષ્ણ લીલામૃત ગ્રંથમાં આ બધી વિગત લખેલી છે. પોતે પોતાના હસ્તાક્ષરે પોતાની જિંદગીનું લિસ્ટ બનાવ્યું છે. ખરેખર આવું જ લિસ્ટ બનાવાય. સ્વામીએ એવું લખ્યું, મહારાજ જે ઉત્સવ સમયમાં હાજર હોય એવા 70 ઉત્સવો મેં મારી નજરે જોયા છે. 8 વખત મેં મહારાજને રાસ રમતા જોયા. પોતે જોયા હોય ને એ જો, પોતે જે ઉત્સવમાં હાજર હોય ને એ 8 વખત મેં મહારાજને રાસ રમતા જોયા છે. 6 વખત સુવર્ણનો મુગટ પહેરેલા મેં દર્શન જોયા છે. 22 વખત મહારાજના હુતાશની ઉત્સવ કરતા મેં મારી નજરે મહારાજને જોયા છે. 22 વખત રાજી થઈને મને ભેટ્યા છે મહારાજ. 22 વખત રાજી થઈને મને છાતીમાં ચરણારવિંદ આપ્યા છે. 10 વખત પોતે ફેરવેલી પ્રસાદીની માળા મને આપી છે. 10 વખત. જુઓ, માધવદાસ સ્વામીને મહારાજે 10 વખત પ્રસાદીની માળા આપી. 11 વખત પોતે પહેરેલા પ્રસાદીના વસ્ત્રો મહારાજે મને આપ્યા છે. 222 વખત હું ભગવાનને પ્રત્યક્ષ અડ્યો છું. 250 વખત મેં મહારાજને સાથે વાત કરી છે. જો, એક વખત વાત કરી હોય એ લખી લે, બીજી વખત એના જીવનકાળમાં જેટલી વાર વાત કરી લખી તો બચો. 250 વખત વાતું કરી મહારાજ હારે લ્યો. 400 વખત મારી આંખે મેં મહારાજને જમતા જોયા છે. 22 વર્ષ ભેગા રહ્યા એટલે મહારાજને જોયા તો હોય જ ને. 400 વખત મહારાજને જમતા મેં મારી આંખે જોયા છે. 270 વખત મહારાજને નદીઓમાં સ્નાન કરતા હોય અને મેં મહારાજનો સ્પર્શ કર્યો હોય નાતા નાતા, એવા દર્શન કર્યા છે. 210 વખત સ્નાન કરતા જોયા છે, પણ અડી શક્યો નથી. આ પાછું જુદું લખ્યું, સ્પર્શ થયો હોય એવું 270 વખત, અને 210 વખત ખાલી દૂરથી સ્નાન કરતા જોયા. અમુક સમયે મહારાજનો સ્પર્શ ન થયો હોય, ભીડમાં મહારાજની પાસે જઈ શક્યા ન હોય ને, એટલે એ રીતે જુદું લખ્યું. 813 વખત માધવદાસ સ્વામી કે મેં મહારાજને ઘોડે ચડતા અને ઉતરતા જોયા છે. 310 વખત મહારાજ સંતોની પંક્તિમાં પીરસતા હોય એવા મેં દર્શન કર્યા છે. આ માધવદાસ સ્વામીની હસ્તે લખાયેલી ડાયરી જૂના પુસ્તકોમાંથી મળી આવી, અને હરિકૃષ્ણ ચરિત્રામૃત એ ગ્રંથ પોતે લખેલ. એમાં છેલ્લે આ ડાયરી પણ પોતે નોંધ લખી નાખી. આ ડાયરી પણ પોતે એમાં લખાવી દીધી. માધવદાસ સ્વામીના હસ્તાક્ષરમાં જ આ ડાયરી લખેલી. 22 વર્ષ મહારાજની સાથે આ સંત રહ્યા. હરિકૃષ્ણ લીલામૃત અને હરિકૃષ્ણ ચરિત્રામૃત. આ હરિકૃષ્ણ ચરિત્રામૃતમાં આ ડાયરી લખી છે. બીજો ગ્રંથે લખ્યો છે હરિકૃષ્ણ લીલામૃત. આ 2 ગ્રંથો સ્વામીએ લખ્યા છે. અતિશય ભગવાનમાં હેત હોય ને ત્યારે આવું ઝીણું ઝીણું બધું લખી શકાય. આમ ભગવાને ઉત્સવો બહુ કર્યા છે. વિચાર કરો, ઘોડે ચડતા 813 વખત સ્વામીએ જોયા. 813 વાર જોયા હોય તો આ સંતે કેવું ધ્યાન રાખ્યું હશે. 22 વર્ષ મહારાજની સાથે પોતે રહ્યા અને કેવી રીતે એ દર્શન કરતા હશે. કેવો એને મહારાજમાં પ્રેમ ભાવ ને મહિમા હશે. તો જ આવી ગણતરી રહી ને. આપણે કોઈએ કાંઈ દર્શનની ગણતરી આપણે કોઈ દી કાંઈ રાખી. આપણને ઘણા એવા સારા સારા આપણે બધે જાતા હોય, ક્યાંક દર્શન કર્યા હોય. ભલે ભગવાન ત્યારે પૃથ્વી પર મનુષ્ય રૂપે હતા, અત્યારે ભગવાન
પૃથ્વી પર દિવ્ય રૂપે છે, મૂર્તિ રૂપે છે, પણ છે તો સાક્ષાત. આપણને આવા આવા બધે દર્શન થયા હોય એની આપણે યાદી ક્યારેય રાખી? બધું પછી ભૂલી જવાય. આ રાખેલી યાદી હોય ને તો આપણને સ્મૃતિ રહે ભગવાનની. અતિશય સ્વામીને હેત હતું એટલે મેળા અને બેટા અને બધી ગણતરી કરી હો. તો આવી રીતે ભગવાને દિવ્ય ઉત્સવો ખૂબ કર્યા છે. વર્ષોથી ભટકતા જીવો ભગવાનને હુકમે કરીને ભગવાનના ધામને પામ્યા છે. આગળ નિષ્કુળાનંદ સ્વામી લખે, એમાં પવિત્ર કરી પૃથ્વી રે, તાર્યા જીવ કાઢી રીત નવી રે, અતિ આનંદ જનને પમાડ્યું રે, બ્રહ્મા મોલનું બારયું ગાડ્યું રે, અતિ આનંદ જનને પમાડ્યું રે, બ્રહ્મા મોલનું બારયું ગાડ્યું રે. જમપુરીનો દરવાજો બંધ કર્યો અને અક્ષરધામનો દરવાજો ખુલ્લો મૂક્યો. 24 કલાક ખુલ્લો રાખ્યો દરવાજો. જ્યારે જેને જવું હોય ત્યારે જવાય, ગમે ત્યારે જઈએ. જેણે ભજન કર્યું છે એના માટે ધામના બધા દરવાજા ખુલ્લા જ છે. ભજન કર્યું હોય એના માટે ધામના દરવાજા ખુલ્લા. પણ મહારાજે તો જે જીવો પોતાના યોગમાં આવ્યા ને એના માટે ધામના દરવાજા ખુલ્લા મૂક્યા. મહારાજ કે, સહુ જાઓ ધામમાં આ સમે રે, સ્વામી સહજાનંદને હુકમે રે. સ્વામી કે, મહારાજ કહે છે કે મારો હુકમ છે, જેને જવું હોય જાઓ ધામમાં, ના જ નથી. પાછા આવવાની ઈચ્છા હોય એ સમાધિ કરીને પાછા આવજો. જવાની ઈચ્છા હોય એ શરીર છોડીને માંડો જાવા. લ્યો, આમ મહારાજે કીધું. જો એકવાર મહારાજ ગઢપુરથી વડતાલ જતા હતા, વચ્ચે ગાફ ગામ આવ્યું. ગામને પાદર મલકા તલાવડી છે, મલકા તલાવડી. તો એ તલાવડીએ મહારાજ બપોરા કરવા માટે ઉતર્યા. કાંઠે થોડા વૃક્ષો હશે એની નીચે છાંયે મહારાજ બેઠા. ભોજન કરી પછી માથે વસ્ત્ર ઓઢીને મહારાજે શું કીધું, એ અહીંયા થોડી વાર બધાએ આરામ કરી લ્યો, આપણે અત્યારે થોડીક વાર આરામ કરીએ. તે બીજા બધા નાજા જોગિયા વગેરે પાર્ષદો સાથે હતા ને, એણે કીધું મહારાજ તમે પડી જાઓ, અમે બેઠા છીએ. મહારાજે મુખ ઉપર વસ્ત્ર ઓઢી અને આમ શરીર લંબાવ્યું અને એ જ વખતે 3000 જેટલા નાના નાના બાળકોનું મોટું ટોળું આવ્યું ત્યાં. હો, નાજા જોગિયા તો વિચાર કરવા લાગ્યા, અરે આટલા બધા બાળકો આ ગામની અંદર તો હોય જ નહીં. કેટલા 3000 હોય, એ ટોળું કેવડું થયું હોય. અને આવીને મહારાજને માંડ્યા પગે લાગવા. હો, દંડવત પ્રણામ કરવા જ માંડ્યા, પગે લાગીને પ્રાર્થના કરવા માંડ્યા. એટલે મહારાજે આમ કરીને ઉપરથી કપડું ખસેડ્યું. મહારાજે માથે ઓઢ્યું હતું ને ઉપરથી ખસેડ્યું અને એ બાળકોની સામે આમ અભય હસ્ત મહારાજે આમ બતાવ્યો. એટલે તમામ જે બાળકો હતા ને એ વિમાનમાં બેસી બેસીને ધામમાં ગયા. નાજા જોગ્યા કે મહારાજ આ શું કર્યું? હે મહારાજ, ખાલી આમ કર્યું, ત્યાં તો વિમાનો આવી ગયા ને બધા વિમાનમાં બેસીને ધામમાં ગયા. મહારાજ આ બધી શું લીલા કરી, અમને કાંઈ ખબર ન પડી. પેલા એ તો કયો કે મહારાજ આટલા બધા બાળકો આવ્યા ક્યાંથી? ત્યારે મહારાજ હસતા હસતા કે નાજા જોગ્યા સાંભળો, પૂર્વે અવતારો કૃષ્ણ અવતારમાં અમારા નામે કરી અને પૂતનાએ કેટલાય બાળકોને મારી નાખ્યા હતા. એણે 3000 જેટલા બાળકોને મારી નાખેલા. અને એ બાળકો બધા બિચારા ભટકતા હતા. કેટલા? 3000 બાળકોને કંસે મોકલ્યા હતા ને ભગવાનને મારવા માટે, પણ બીજાને માર્યા હતા. તો એ 3000 ભટકતા હતા. એ આજ અમારા દર્શને આવ્યા હતા અને અમે 5000 વર્ષ પછી અને છૂટા કર્યા. નાજા જોગ્યા કે મહારાજ ક્યાં ગયા? મહારાજ કે એ ધામમાં ગયા.
કારણ કે પૂતનાએ જેને જેને ઝેર પાયું બાળકોને, એમાં એવું જ એને હતું કે અમે જ છીએ, અમારો ભાવ રાખીને કે અમે જ છીએ એવું રાખીને એને ઝેર પાયું. એટલે એનું પુણ્ય આ બાળકોને મળ્યું. આજે એ ભટકતા જીવોને અમે ધામમાં મોકલી દીધા. નાજા જોગ્યા કે પણ મહારાજ કાંઈ સાધન કર્યા વગર ધામ? એણે હું સાધન કર્યા હશે? ત્યારે મહારાજ કે જીવ સંયમીની સિદ્ધ જાય, આ પ્રગટ પ્રભુ છે પૃથ્વીમાંય. હવે અમે પૃથ્વી પર વિચરતા હોઈએ ત્યારે જીવને સંયમીનીનો અમે દરવાજો જ બંધ કરી દીધો છે, ત્યાં શા માટે જાય? જમપુરીમાં કેમ જાય? અમારા નામનો સિક્કો લાગ્યો છે એટલે અમે ધામમાં મોકલ્યા. પ્રગટ હોય ત્યારે આમ જ હોય. તાર્યા જીવ કાઢી નવી રીત, અતિ આનંદ જનને આમ પમાડ્યા રે. બ્રહ્મ મોલના બાર ઉગાડ્યા, સહુ જાઓ ધામમાં આ સમે. સ્વામી સહજાનંદને હુકમે. હુકમ કોનો છે? રાજા ધીરાજનો. પછી કાંઈ પાત્ર કુપાત્ર કે એના કર્મ સામે જોવાનું ન હોય, હુકમ રાજાનો થાય એટલે પછી પૂરું. જીવ જે કોઈ નજરે ચડ્યા ધામના નિવાસી કર્યા. કદાચ ક્યારેક કોક મારવા માટે જીવ આવ્યા હોય ને, એને ભગવાને તાર્યા છે. પૂતના ભગવાનને મારવા જ આવી હતી ને, તોય શ્રી કૃષ્ણ ભગવાને યશોદા માતા જેવી દિવ્ય ગતિ આપી દીધી. એકવાર મહારાજ વડતાલમાં જ્ઞાનબાગમાં આંબલી નીચે સભા કરીને બેઠેલા, જે પ્રસાદીની આંબલી આજે પણ છે. તો એ વખતે મહારાજ જ્ઞાન વાર્તા કરે છે. એ વખતે બાજુમાં સોજિત્રા નામનું ગામ છે, વડતાલથી નજીક જ. સોજિત્રા ગામમાં એક બાઈ તાંત્રિક વિદ્યાને જાણનાર હતી. મહારાજ બેઠા હતા ને એની પાછળ, આંબલીની પાછળ સંતાઈ ગઈ. મહારાજ વાતો કરે. મહારાજ બેઠા હતા, આંબલી ઘટાદાર પાછળ આમ બાંધેલું હોય જરાક આડ, અથવા તો આંબલી પાછળ બેસી અને મંત્રી અડદના દાણા મહારાજની ઉપર નાખે. તે ખોળામાં અડદ હતા ને, એ પોતાના ખોળામાં આમ રાખ્યા હતા. મંત્રી અડદ નાખે, મહારાજ ઉપર ઘા કરે. મહારાજ વારે વારે આડાવડું જોવે. સંતો ભક્તોને થાય આમ અડદ ક્યાંથી આવે છે દડદડતા, પછી મહારાજ ઉપર નાખે એટલે સભા બાજુ જાય. આમ બધા જોવે. મહારાજની સામું સ્થિર નજરે બેઠા હોય ને તો આડાવડું પછી દ્રષ્ટિ જાય. એમ થાય કે આંબલી ઉપરથી થોડા અડદ પડે, પણ બાઈ પાછળ ઊભેલી પણ એ દેખાય નહીં. મહારાજના ખોળામાં કેટલા બધા અડદ નાખ્યા પણ મહારાજને તો કાંઈ ન થયું. પણ મહારાજ બોલ્યા કે પાર્ષદો, આ અમારી માથે અડદનો વરસાદ કોણ કરે છે? પાર્ષદોએ જોયું એક બાઈ છે. મહારાજ કે જે હોય તે અમારી સામે આવો. એટલે એ બાઈ મહારાજની સામે આમ દૂર બાઈઓની સભા બાજુ જઈને એ બાઈ ઊભા રહ્યા. મહારાજ કે તમે કોણ છો? ત્યારે બાઈ કે હું સોજિત્રા ગામની સ્ત્રી છું. મહારાજ કે અમારી માથે કેમ અડદ નાખો છો? ત્યારે બાઈ કે તમને આટલા બધા લોકો ભગવાન તરીકે માને છે માટે તમને મારે મારી નાખવા છે એટલે અડદ મંત્રેલા નાખું છું. ત્યારે મહારાજ કે અરે તમારા માર્યા અમે નહીં મરીએ, જોઈ છે અમારી માળા. એમ કહીને મહારાજે માળા જ્યાં ઊંચી કરી ત્યાં તો બાઈને તાપ લાગ્યો, મુઠ્ઠીઓ વાળીને ભાગવા માંડ્યા બાઈ. સંતો કે મહારાજ આમાં કાંઈ સમજાણું નહીં. ત્યારે મહારાજ કે પૂર્વે કૃષ્ણ અવતારમાં પૂતનાની સાથે રાક્ષસી હતી. પૂતનાનું અમે કલ્યાણ કર્યું પણ આ એની પાડોશેણ હતી ને, એ એના જેવી જ હોય ને એટલે અમે એને અમારો યોગ થયો નહોતો. એટલે એ હજી ભટકતી હતી અને ગમે એમ તોય રાક્ષસી ને, એટલે અમારી સાથે પૂર્વનું વેર. એટલે ખ્યાલ આવી ગયો કે આ ભગવાન છે એટલે અમને મારવા માટે આવી હતી, એટલે અમારી માથે અડદ નાખતી હતી. સંતો આ તો તાંત્રિક વિદ્યાને પોતે શીખેલી છે. એણે આવી રીતે અડદ નાખીને 18 જેટલાને તો 18 બ્રહ્મહત્યાઓ કરી છે. એવી ભયંકર આ રાક્ષસી.
ત્યારે સંતો કે મહારાજ તમારે શરણે જે જીવ આવે એનું તમે તો કલ્યાણ કરો છો, અને આ બાઈનું કલ્યાણ કેમ ન કર્યું? ત્યારે મહારાજ કે કર્યું ને, એનો અંતિમ સમય આવે ત્યારે અમારા ધામમાં લઈ જાય ને, અત્યારે તો એનો અંતિમ સમય નથી. કલ્યાણનું વરદાન એને આપી દીધું, અંતિમ સમય આવે ત્યારે અમારા ધામમાં જશે. જુઓ તો ખરા વાલા ભક્તજન બહેનો, મારવા આવ્યા એવા જીવોને પણ ભગવાને તાર્યા હશે. એટલે પૂર્વે ભટકતા જીવોને પણ, પૂર્વના ભટકતા જીવોને પણ ભગવાને આ વખતે ધામમાં મોકલ્યા. આ રીતે અનેક અનેક ભગવાને ઉત્સવો કર્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્યે પ્રકાર 13મો પૂરો. આ રીતે 13મો પ્રકાર પૂરો થયો. આ સાથે અત્યારની કથાને પણ વિરામ. મહારાજે દર્શનથી કલ્યાણ એ આગળ, હવે મહારાજને તોય મન નહીં માને. મહારાજને એમ થાય છે કે હજી કંઈક કરું, આગળ આગળ મહારાજ ઉપાયો ખોલ્યા જ કરશે. પણ આ દર્શનથી, ઉત્સવ સમયાના માધ્યમથી મહારાજે અનેકના કલ્યાણો કર્યા. હવે દર્શન તો ભગવાનના અનેક રીતે થાય, ઉત્સવોના માધ્યમથી થાય ભગવાનના. હવે દર્શનથી કલ્યાણ એ ઉપાય દ્વારા ભગવાને આગળ નિષ્કુળાનંદ સ્વામીએ જે વર્ણન કર્યું છે એ કથા આપણે આવતીકાલે સાંભળશું. અત્યારે મહારાજના મંગલમય નામ સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ 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 નાથ મારા, સ્વામિનારાયણ નાથ, સ્વામિનારાયણ 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 નાથ મારા, સ્વામિનારાયણ નાથ મારા, સ્વામિનારાયણ નાથ. સ્વામિનારાયણ 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 નાથ મારા, સ્વામિનારાયણ નાથ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.